નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં ધનવાન મહારાજા ધનેશ અને પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટર સાથે બનેલ સત્ય ઘટના વિશે। માણસાના ડૉક્ટર જતીનભાઈ દવે સિનિયર જનરલ પ્રેક્ટિશનર છે। અપાર લોકચાહના ધરાવે છે। દર્દીની સારવાર કરતી વખતે એમની નજર દર્દીની પીડા તરફ હોય છે, પોકેટ તરફ નહીં। વર્ષોના અનુભવ દરમિયાન હજારો દર્દીઓ આવી ગયા, સાજા થઈ ગયા અને આશીર્વાદ આપી ગયા। એમાંના કેટલાક દર્દીઓ યાદ રહી જાય છે તેવા અનુભવો પણ આપી ગયા। ડૉક્ટર જતીનભાઈ આવા કેટલાક અનુભવોને જોડાજોડ મૂકી અને એમાંથી માનવના રહસ્યો, જીવનના માંગલ્યો અને જીવનની કુત્સિતતાઓ નિહાળતા રહ્યા છે। એક દિવસ ધનેશ મહારાજા નામના એક યુવાન અને શ્રીમંત બિઝનેસમેન એમના વયોવૃદ્ધ પિતાને લઈ અને ડૉક્ટર જતીનભાઈના ક્લિનિકમાં પધાર્યા। ધનેશભાઈની મૂળ અટક તો બીજી હતી, પણ છેલ્લી ત્રણ પેઢીઓથી પારિવારિક શ્રીમંતાઈના કારણે લોકોમાં એમની મહારાજા સરનેમ પડી ગઈ હતી। ડૉક્ટર જતીનભાઈ એમને આવકારવા માટે ઊભા થઈ ગયા। આચાર્ય પૂછી બેઠા, અરે ધનેશભાઈ, આજે તમે અહીં આવવાનો શ્રમ લીધો? જતીનભાઈનો પ્રશ્ન વ્યાજબી હતો, કારણ કે ધનેશભાઈ જ્યારે બીમાર પડે ત્યારે ડૉક્ટરને વિઝિટ માટે બંગલા પર જ બોલાવી લેતા હતા। ડૉક્ટરને લેવા મૂકવા માટે ડ્રાઈવર સાથેની ગાડી મોકલી આપતા હતા। જેટલી વિઝિટની ફી થાય તે ચૂકવી આપતા હતા। આજે આવું કરવાને બદલે ઉંમરલાયક અશક્ત અને બીમાર પિતાને ગાડીમાંથી ચલાવીને ક્લિનિકના પગથિયા ચડાવીને ડૉક્ટર સુધી દોરી લાવ્યા હતા। એ વાતથી ડૉક્ટર જતીનભાઈને આશ્ચર્ય જન્મે તે સ્વાભાવિક હતું। ધનેશભાઈએ ડૉક્ટરના સવાલનો જવાબ ન આપ્યો, એને બદલે બોલવાનું શરૂ કર્યું। બાપુજીને ઝીણો ઝીણો તાવ રહે છે, શ્વાસ ચડે છે, ખાંસી આવે છે, ખાવાનું પણ ઓછું થઈ ગયું છે। તમે તેમને તપાસી અને દવા આપો। ડૉક્ટર જતીનભાઈ વૃદ્ધ જનુ દાદાને તપાસવા લાગ્યા। સાથે સાથે એમની ફરિયાદો અંગેની પૂછપરછ પણ કરતા રહ્યા। એ પછી તેમણે જનુદાદાને તપાસવાના ટેબલ પર સુવડાવ્યા। એક જમાનામાં તે જેમના નામના સિક્કા પડતા હતા એવા શ્રીમંત વેપારી જનકભાઈ મહારાજા અત્યારે લાચાર અને બીમાર જનુદાદા બનીને ટેબલ પર હાંફી રહ્યા હતા। ચેકઅપ કરતાં કરતાં ડૉક્ટરની નજર એમના મેલા વસ્ત્રો અને વધેલી દાઢી ઉપર ચોંટી ગઈ હતી। આવડા મોટા બંગલામાં જ્યાં નોકર ચાકરોની કમી ન હતી, ત્યાં આ વૃદ્ધ દાદાજીના શેવિંગ માટે, સ્પંચિંગ માટે કે ચોખ્ખા ધોયેલા કપડાં પહેરાવવા માટે કોઈની પાસે નવરાશ નહીં હોય। ડૉક્ટરનું કામ ક્યારેક માત્ર જોવાનું જ હોય છે, દરેક વખતે સવાલો પૂછવાનું નહીં। ડૉક્ટર જતીનભાઈએ ચેકઅપની વિધિ પૂર્ણ કરી, પોતે ખુરશીમાં ગોઠવાયા અને પ્યુનને કહ્યું કે દાદાજીને સાચવી અને નીચે ઉતારજે। પછી ધનેશભાઈ તરફ ફરીને બોલ્યા, દાદાજીને શ્રેષ્ઠ ઇન્ફેક્શન થયું છે, ઉંમરને કારણે અશક્તિ વર્તાય છે, 7 દિવસમાં સારું થઈ જશે। હું 5 દિવસની દવા લખી આપું છું, તે બહારના મેડિકલ સ્ટોરમાંથી લઈ લેજો। 2 પ્રકારની ટેબ્લેટ્સ છે, કફ સિરપ ને એક બોટલ છે। એક બોટલ ટોનિક માટેની છે, લગભગ 5 દિવસ પછી દાદાજીની ભૂખ ઉઘાડશે ને એ પછી એમની શક્તિ પાછી આવવા માંડશે। ત્યાં સુધીમાં નબળાઈ વધી જાય અથવા ડિહાઇડ્રેશન જેવું જણાય તો મને ફોન કરજો, હું ઘરે આવી અને બાટલો ચડાવી જઈશ। ધનેશભાઈ ડૉક્ટરની વાત સાંભળી અને અંદરથી જરાક અસ્વસ્થ થઈ ગયા। એ બધું રહેવા દો ડૉક્ટર, બાપાજીને એવી કોઈ જરૂર નથી પડે। આ દવાઓ બહારથી લખી આપવાને બદલે તમારે ત્યાંથી જ આપી તો સારું રહેશે। ડૉક્ટર જતીનભાઈ નવાઈ પામ્યા। ધનેશભાઈ,
મેડિકલ સ્ટોરમાંથી તમે ખરીદશો તે દવાઓ બ્રાન્ડેડ કંપનીની અને વધારે ઇફેક્ટિવ હશે. અમારે ત્યાંથી અપાતી દવાઓ પણ સારી જ હોય છે, પણ એ તમારા જેવા સુખી અને શ્રીમંત લોકો માટે ધનેશભાઈ ન જ માન્યા. એમની જીદ હતી કે બાપુજી માટે ક્લિનિકમાંથી અપાતી દવાઓ જ આપવામાં આવે. એ પણ બધી તો નહીં જ. એમણે સૂચન કર્યું, કફ સિરપની અને ટોનિકની જરૂર નથી, માત્ર ખાંસી અને તાવની ગોળીઓ આપો. એ પણ ફક્ત 2 જ દિવસ ચાલે એટલી. પૂરો કોર્સ આપવાની જરૂર નથી. ડૉક્ટરે આમ કરવાનું કારણ પૂછ્યું તો ધનેશભાઈએ ખુલાસો કર્યો, એવું છે કે બાપુજી મારા ઘરે હવે 2 જ દિવસ રહેવાના છે. તમે જાણો છો કે અમે 4 ભાઈઓ છીએ. 4 દીકરાઓ વચ્ચે બાપુજીને અમે વહેંચી લીધા છે. મારી જવાબદારી 2 દિવસમાં પૂરી થઈ જશે. એ પછી બાપુજી અમદાવાદમાં રહેતા બીજા દીકરાના ઘરે જશે, એટલે બાકીની સારવાર બીજા દીકરાની જવાબદારીમાં આવશે. ડૉક્ટર જતીનભાઈના હૈયામાં ચિરાડો પડી ગયો. તેમને મન થઈ આવ્યું કે ફી લીધા વગર બધી દવાઓનો પૂરો કોર્સ જનુદાદા માટે પકડીમાં બાંધી આપે, પણ ધનેશભાઈને અપમાન જેવું લાગશે એવા ભયથી તેમણે પોતાના વિચાર અંકુશમાં રાખ્યા. માનવ જીવનની આવી કરુપતા જોઈ અને ડૉક્ટર આખો દિવસ ઉદાસીના વમળોમાં ગોથા ખાતા રહ્યા. નવો દિવસ, નવા દર્દીઓ, નવી ઘટનાઓ, અનુભવો પણ નવા. બાજુના ગામડામાંથી એક ગરીબ યુવાન 4 દર્દીઓને લઈને આવી ચડ્યો. 2 પુરુષો હતા અને 2 સ્ત્રીઓ. 4 જણા વૃદ્ધ, બીમાર અને અશક્ત. પાંચેયના દેહ ઉપર ગરીબીની છાપ સ્પષ્ટ દેખાતી આવતી હતી. ડૉક્ટરે યુવાનને ઓળખી ગયા. એ ધનિયો હતો, છૂટક મજૂરીનું કામ કરતો હતો, જૂનો દર્દી હતો. ડૉક્ટર જતીનભાઈ ઓછી ફીમાં સારવાર કરી આપતા હતા. તેમણે પૂછ્યું, ધનિયા, કોને લઈને આવ્યો છે આજે? ધનિયાએ જવાબ આપ્યો, આ 2 મારા મા બાપ છે અને આ 2 મારા સાસુ સસરા છે. મારા સાસુ સસરા મારા ગામડાથી દૂર બીજા ગામમાં રહે છે. 4 જણા એકસાથે બીમાર પડી ગયા છે. મને થયું કે લાવ 4ને એક સાથે શહેરમાં લઈ જઈ અને દવા કરાવતો આવું. એટલે આજે વહેલો ઉઠી અને હું સાસરિયાના ગામડે ગયો. ત્યાંથી સાસુ સસરાને લઈને મારા ઘરે આવ્યો અને પછી 4ને લઈ અને બસમાં બેસીને. ડૉક્ટરના મનમાં ઝબકારો થયો, ધનિયા, મને યાદ છે કે તારી ઘરવાળી તો ગયા વર્ષે મૃત્યુ પામી હતી. એ પછી પણ તારા સાસુ સસરા સાથે તે સંબંધ જાળવીને રાખ્યો છે? ધનિયો ભોળપણું ભર્યું હસી પડ્યો. સંબંધ તો જાળવવો જ જોઈએ ને સાહેબ. ઘરવાળી મરી ગઈ તો શું થયું? એના મા બાપ તો જીવે છે ને. એના મા બાપ એટલે મારા મા બાપ. જ્યારે હું જાન જોડીને પરણવા ગયો હતો ત્યારે આ જ સાસુએ મને પોખ્યો હતો. એ ઉપકાર કેવી રીતે ભૂલી શકાય? મારે ફરજ આખી જિંદગી નિભાવવી જ પડે. ડૉક્ટર જતીનભાઈએ ધનિયાને તાવી જોવાની કોશિશ કરી. ધનિયા, તારી કમાણી કેટલી છે એ હું જાણું છું. આ 4 જણાને દવાઓ, ઇન્જેક્શનો તથા જરૂર જણાય તો ગ્લુકોઝના બાટલા ચડાવવા પડે. એ બધી સારવારની ફી કેટલી થશે એનો તને અંદાજ છે ખરો? ક્યાંથી કાઢીશ એટલા રૂપિયા? ધનિયાના હોઠ ધ્રુજી ગયા, પણ એનો આત્મવિશ્વાસ અડગ રહ્યો. તેની આંખોમાં પ્રસરી ગયેલી ભીનાશને અવગણીને એણે ખુમારીભર્યા અવાજમાં જવાબ આપ્યો, કોની ફીની ચિંતા ન કરશો સાહેબ. હું વ્યાજે પૈસા લાવીને તમારી ફી ચૂકવી દઈશ. ડબલ મજૂરી કરીશ, પણ હું જીવું છું ત્યાં લગી મારા 4 માવતરને સારવાર વિના નહીં રહેવા દઉં. જો એવું કરું તો મારો મન ખાવતાર લાજે. 4 વડીલોની સારામાં સારી સારવાર કરાવી અને ધનિયો વિદાય ગયો. ક્યાંક સુધી ડૉક્ટર જતીનભાઈએ ગરીબની અમીરાતના વિચારોમાં ખોવાયેલા રહ્યા.
એક તરફ ધનેશ મહારાજા જેવા ધનથી શ્રીમંત પણ મનથી અત્યંત ગરીબ એવા નપાવટ દીકરાનું દૃષ્ટાંત એમની નજરમાં રમતું હતું અને બીજી તરફ એ ગરીબ મજૂર જેવા સુપુત્ર ધનિયાનું દ્રષ્ટાંત નજર સામે હતું. ધનેશ કરતાં ધનિયો વધારે ધનવાન લાગતો હતો. ડૉક્ટર જતીનભાઈ જગતના રંગમંચ પર ભજવાતા ભાતના નાટકોને ભજવાનો અને સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા. અંતે તેઓ એવા નિષ્કર્મ પર આવ્યા કે જગતમાં બધું જ ખરાબ, બધું જ કુરૂપ કે બધું જ કુત્સિત હોતું નથી. જગતમાં સોમેર, સૌંદર્ય અને માંગલ્યો પણ વેરાયેલા જોવા મળે છે. આ માંગલ્યો જ જીવનને જીવવા જેવું બનાવે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.